ઉર્જા ચેપ્ટરમાંથી 2025ની અંદર પીએસઆઈની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે। તો સૌપ્રથમ આપણે આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું। તો ચાલો રકમ વાંચીએ। તો ₹5000 પર 2 વર્ષ માટે 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે, બરોબર। તો અહીંયા આપણે 2 વર્ષ માટેનું શોધવાનું છે, બરોબર। એટલે આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે દાખલો ગણીશું। એટલે અહીંયા આપણે લખીશું 2/a, બરોબર। આ આપણો મૂળ પાયો છે। ચાલો હવે આપણે લખીશું પ્રથમ વર્ષ, બરાબર। પ્રથમ વર્ષ માટે આપણે શું કરીશું? સૌપ્રથમ તો અહીંયા મૂળ રકમ એટલે કે 5000 લખીશું। 5000 ગુણ્યા ટકા કેટલા છે? તો 5% ટકા છે એટલે છેદમાં 6 આવશે, બરાબર। ચાલો આ 0 આ 2 0 ઉડી જશે તો રહેશે કેટલા? 50 5 એટલે કે કેટલા? 250 થશે, બરાબર। ચાલો 5 5 25 ને આ 0 એટલે 250। ચાલો હવે અહીંયા પ્રથમ અંક કયો છે? તો 2, એ અહીંયા લખીશું ગુણ્યા 2, બરાબર। ચાલો હવે બીજા વર્ષ માટે આપણે લખીશું સૌપ્રથમ આ રકમ જે 250 છે એને અહીંયા લાઈને મૂકવાની છે, 250, બરાબર। ચાલો હવે ટકા કેટલા છે? 5 છેદમાં 100 આવશે। ચાલો આ 2 0, ચાલો 1 0 ઉડશે, 1 0 રહેશે, બરાબર। ચાલો 10 એમને રાખીશું। ચાલો 25 5 કેટલા થશે? 125 થશે, બરાબર। છેદમાં 10 છે। ચાલો ગુણ્યા હવે બીજો અંક કયો છે? 1, તો એ આપણે અહીંયા લખીશું। ચાલો 10ની જગ્યાએ આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરી દઈએ તો 12.5 થઈ ગયા। ચાલો હવે આનો આપણે ગુણાકાર કરીશું। 25 દુ કેટલા થશે? 50 અને આ 0 કરીશું એટલે અહીંયા 500 થશે, બરાબર। ચાલો અહીંયા 125 ગુણ્યા 1 કરીશું તો 125 થશે, 0.5 એમ છે। ચાલો આનો સરવાળો કરી દઈશું બંનેનો તો 500 અને 12.5। ચાલો ઉપર પોઈન્ટ કરી દો, 5 પોઈન્ટની નીચે પોઈન્ટ અને 2 1 અને 5, બરાબર। તો 512.5 જવાબ આવશે। તો ઓપ્શન નંબર 2 આપણો સાચો આન્સર।